પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને સનજ્ઞાનમાં તમે વધતા જાઓ. આ જે કંઈ આ પૃથ્વી પર ઘાસ છે કે ફળદાયક વૃક્ષ છે કે જેટલી બી લીલોતરી છે એને તમે જમીનમાંથી બહાર કાઢી નાખો તો એ ખલાસ થઈ જાય છે, એ મૃત્યુ પામે છે. પરંતુ એનું કારણ શું? જમીનમાંથી બહાર નીકળી જાય એના કારણે મરી કેમ જવાનું? અને બીજી બાબત કે જે જળચર છે એ જળચરને તમે પાણીમાંથી બહાર કાઢી નાખો. દાખલા તરીકે માછલી, તમે એને પાણીમાંથી બહાર કાઢી નાખો તો માછલી તરફડીને મરી જાય છે. તો કેમ એવું? શું પાણીમાં જીવ છે કે શું જમીનમાં જીવ છે? બાઇબલ તો એવું કહે છે કે લોહીમાં જીવ છે. તો પછી લોહી હોય તો જીવવા જોઈએ ને. પરંતુ આ તો માટીના કારણે આ ફળ વૃક્ષો જીવે છે અને જળચરો પાણીના કારણે જીવે છે. એ લોકો લોહીને કારણે શું ના જીવતા હોય? કેમ એવું નથી? કેમ એ લોકો મૃત્યુ પામે છે? એની પાછળનું કારણ શું છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 10 મે 2026 અને આજે રવિવાર છે. અને રવિવાર છે એટલે વોટ્સએપ પર એક ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે અને તેનું કંઈ નક્કી નથી હોતું કે બાઇબલમાં ક્યાંથી હોય અને એનો જવાબ કોઈ એક જગ્યા પરથી તમને મળતો પણ નથી. એને અલગ અલગ જગ્યા પરથી એનો જવાબ એ મળતો હોય છે. આ રવિવારના પ્રશ્ન માટે તમારે થોડી શોધખોળ કરવી પડતી હોય છે. પરંતુ એની તમે શોધખોળ કરો ને તો જ તમે સાચા અને તમે જવાબ મેળવવાનો પ્રયત્ન કરો ને તો જ તમે સાચા. મોટાભાગના લોકો શું કરે છે? ગૂગલ પર સર્ચ મારે છે અને પછી એનો જવાબ આપે છે. હવે આના કારણે શું થાય છે કે બધાના જવાબ એક સરખા ને એક સરખી ભાષા આવે એટલે મને એમને પણ ખબર જ પડી જાય કે આ ગૂગલ બાબાને પૂછેલું છે અને ગૂગલ બાબાએ આ લોકોને ગૂંચવી નાખેલા છે અને ખોટા જવાબ આપી નાખેલા છે. તમે અત્યાર સુધી અનુભવ કર્યો હશે કે તમે જ્યારે ગૂગલમાંથી જે લોકોએ જવાબ આપ્યો છે તમે ખોટા પડ્યા છો. તો એનો અર્થ કે તમારે ગૂગલને પૂછવાની કોઈ જરૂર નથી. AI જેમિની કે ChatGPT જેને બી તમારે પૂછવું હોય એની પાસે મારા જે પ્રશ્નો છે એનો જવાબ તો તમને નહીં જ મળે, કારણ કે એ લોકોની પાસે એવા જવાબ હોતા જ નથી. એ તો એક મશીન છે અને મશીન તમને સત્ય નહીં કહી શકે. પરંતુ આજનો સવાલ એવો છે કે અને દેવે કહ્યું, બાઇબલમાં લખેલું છે, અને દેવે કહ્યું પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વીને ઉગાવે. અને એમ થયું. અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યા. અને દેવે જોયું કે તે સારું છે. આ છે ઉત્પત્તિ 1 અધ્યાય અને 11 અને 12મી કલમ. પછી બીજું આગળ વાંચો. અને દેવે કહ્યું પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો. અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા. અને દેવે જોયું કે તે સારું છે. ઉત્પત્તિ 1:20 અને 21મી કલમ. હવે પ્રશ્ન આ છે કે પરમેશ્વરે શાક અને ફળ વૃક્ષો ઉત્પન્ન કર્યા અને પાણીમાં જળચરો ઉત્પન્ન કર્યા. શાક અને ફળ વૃક્ષો જો જમીનમાંથી ઉખેડી નાખે તો તેઓ કેમ મરી જાય છે? શું તેઓનો જીવ માટીમાં છે? જળચરને પાણીમાંથી કાઢી નાખો તો તે મરી જાય છે. શું તેઓનો જીવ પાણીમાં છે? બાઇબલ કહે છે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત કરે. એ માટે મેં તમને તે આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. લેવી 17મો અધ્યાય અને 11મી કલમ. જીવ લોહીમાં છે તો વૃક્ષો અને જળચર મરી કેમ જાય છે? હવે આ પ્રશ્ન છે. હવે એનો જવાબ શું? અને એનો જવાબ આપતા પહેલાં એક વાત હું તમને કરું કે ઈશ્વરે શું કર્યું કે 6ઠ્ઠા દિવસે એમણે મનુષ્યને બનાવ્યું. અને મનુષ્યને બનાવતા પહેલાં એમણે કોઈ શબ્દ વાપર્યો નહીં, કારણ કે પ્રભુ જે બનાવતા હતા ને એ દરેક વખતે એ શબ્દ બોલતા હતા કે આવું થઈ જાઓ અને થઈ જતું હતું. પરંતુ પ્રભુએ જ્યારે માણસને બનાવવાના આવ્યો ને ત્યારે એમણે એ માણસને શબ્દથી ના બનાવ્યો, બોલીને ના બનાવ્યો. પરંતુ ઈશ્વરે શું કર્યું? માટી લીધી ફટાફટ.
અને માટીની અંદર ઘૂમર ચડીને, અને ઘૂમર ચડીને એટલે જે સવારે ઝાકળ પડે છે ને એની વાત છે. એ ઝાકળનું પાણી એટલે ઉપરથી જે પાણી આવ્યું, ના એમણે નદીમાંથી લીધું પાણી, ના એમણે કોઈ સમુદ્રમાંથી પાણી લીધું, ના કૂવાનું પાણી લીધું, કસાનું પાણી ના લીધું, પરંતુ સરસાનું પાણી લીધું. તો કે ઘૂમર ચડીને જે ઉપરથી પાણી આવે છે ઝાકળનું પાણી, એ પાણી લીધું અને એનાથી માટીને ભીની કરી અને જેમ પેલા કુંભાર લોકો ગારો બનાવે ને એમ પ્રભુએ ગારો બનાવ્યો. પછી શું કર્યું, એમણે પોતાને જોયા, હું કેવો દેખાઉં છું. અને એવા સેમ ટુ સેમ એમણે એ માટીના ગારાને આકાર આપ્યો એક મનુષ્યના જેવો. અને પછી ઈશ્વરે શું કર્યું, એની અંદર ફૂંક મારી, અને ફૂંક મારીને એટલે ચમત્કાર થયો. હવે કેવો ચમત્કાર થયો એવું તમને કહું. એમાં સૌથી પહેલો ચમત્કાર તો એ થયો કે જે માટી હતી ને એ માટીને તમારું ને મારું જે શરીર છે ને એવું શરીર ધારણ કરી દીધું, એટલે કે એક શરીર આવ્યું. બીજો ચમત્કાર શું થયો, તો એની અંદર લોહી વહેવા લાગ્યું. ત્રીજી બાબત શું બની, એની અંદર એક આત્મા આવ્યો. અને ચોથી બાબત શું બની, એની અંદર પવિત્ર આત્મા પણ આવ્યા. અને પછી બાઇબલમાં એવું લખવામાં આવ્યું, અને આદમ કે માણસ સજીવ પ્રાણી થયો, એનામાં જીવન આવ્યું. ક્યારે જીવન આવ્યું, એમનામાં આત્મા આવ્યો, શરીર બની ગયું, લોહી દોડતું થઈ ગયું અને પવિત્ર આત્મા આવ્યા. હવે તમને એવું લાગશે કે પવિત્ર આત્મા આવ્યા કઈ રીતે, તો ઈશ્વરે કેવી રીતે બનાવેલું, ઉત્પત્તિ 1 અને 26 અંદર લખેલું છે, અને દેવે કહ્યું આપણે આપણા પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવે. સ્વરૂપ એટલે જે બાહ્ય દેખાવ છે એ, અને પ્રતિમા એટલે આપણો આંતરિક સ્વભાવ, એટલે જેવો ઈશ્વરનો સ્વભાવ છે એવા સ્વભાવમાં ઈશ્વરે માણસને બનાવ્યું. હવે ઈશ્વરનો જે સ્વભાવ છે એમાં પવિત્રતા છે, ઈશ્વરના સ્વભાવની અંદર પ્રેમ છે, ઈશ્વરના સ્વભાવની અંદર સહનશીલતા છે, માયાળુપણું છે, વિશ્વાસુપણું છે, નમ્રતા છે, સંયમ છે. અને આ બધા તો પવિત્ર આત્માના ફળ છે. અને વગર પવિત્ર આત્માએ કોઈ પણ માણસ આ ઈશ્વરીય સ્વભાવમાં જીવન જીવી નથી શકતો. હવે શું થયું કે ઈશ્વરે એદનવાડીમાં એ લોકોને મૂક્યા, અને એદનવાડીની વચ્ચોવચ્ચ એક વૃક્ષ હતું જેનું નામ હતું ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ. અને ઈશ્વરે એ લોકોને આજ્ઞા આપી, જો ભાઈ આ ફળ તમારે નહીં ખાવાનું, જે દિવસે તમે ખાશો એ જ દિવસે તમે મરશો જ મરશો, એ જ દિવસે. હવે શું થયું, એ જ દિવસે પરંતુ શૈતાન આવ્યો, અને શૈતાન આવીને આ જે સ્ત્રી હતી એને ભરમાવી કે તમે બધા ફળ ખાઈ શકો છો. કે તો કે ના ઈશ્વરે અમને બધા ફળ ખાવાનું નથી કીધું, આ એક જ ફળ કે અમે બધા ફળ ખાઈ શકે છે, પણ એક ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે ને એનું ફળ અમે નથી ખાઈ શકતા. તો શૈતાને સ્ત્રીને કહે છે કેમ નથી ખાઈ શકતા, તો કે ઈશ્વર અમને ના પાડી છે, એવું કીધું છે કે જે દિવસ તમે ફળ ખાશો ને એ જ દિવસે તમે મરશો જ મરશો. તો કે હોતો હશે ના મરાય, કે છે તું ખાતો ખરી, આ તો ઈશ્વરે ખબર છે કે તમે આ ફળ ખાઓ ને તો તમે ઈશ્વરના જેવા ભલું ભૂંડું જાણનારા થઈ જાઓ, તમને જ્ઞાન મળી જાય ને તમે ઈશ્વર જેવા થઈ જાઓ. ને ઈશ્વર નથી ચાહતા તમે ઈશ્વરના જેવા થાઓ, એટલે તમને આ ફળ ખાવાની મના કરી છે. અને સ્ત્રીને એવું થયું કે એવું છે, લાવતો તો ખાઈ જવા દઉં. અને જેવું એમણે ફળને જોયું તો ફળ સુંદર લાગ્યું, જ્ઞાન આપવાને ઈચ્છવાજોગ છે એવું લાગ્યું, એટલે ફળ તોડીને એમણે પોતે ખાધું. ફળ તોડીને ખાધું, આદમને આપ્યું, આદમે ખાધું. એ લોકોની આંખો ઉઘડી ગઈ, એ લોકોને ખબર પડી ગઈ કે અમે પાપી અવસ્થામાં આવી ગયા છે. એ લોકો બંને જણા સંતાઈ ગયા. આ બધું ઉત્પત્તિનું પુસ્તક તેના 3 અધ્યાયની અંદર છે. પરંતુ જ્યારે એ લોકો ત્યાં સંતાઈ ગયા ત્યારે ઈશ્વર એમની પાસે આવ્યા, અને ઈશ્વર આવીને બહુ પ્રેમથી વાત કરી, આદમ આદમ તું ક્યાં છે. તો આદમ એવું કહે છે હું સંતાઈ ગયો છું. કહે છે પ્રભુ કે કેમ, તો કે હું નગ્ન છું એટલે સંતાઈ ગયો છું. તને કોણે કીધું તું નાગો છે. કે છે મેં જે ફળ ખાવાની તેને મના કરેલી એ ફળ તે ખાધું છે. શું કહે છે, તો કહે છે કે આ તે જે સ્ત્રી આપી ને એણે મને ખવડાવ્યું. કે છે દોષ મૂક્યો પ્રભુ પર, તે જે મને સ્ત્રી આપી એણે ખવડાવ્યું. સ્ત્રીને પૂછ્યું તો સ્ત્રી કહે છે કે આ પેલો સાપ તમે બનાવ્યો છે ને એણે મને ભરમાઈ નાખીને એણે મને ખવડાવ્યું. પણ જો આદમ કે હવા એવું નથી કહેતા કે પ્રભુ અમારાથી ભૂલ થઈ ગઈ, આ મારું પાપ છે. અને આજે તમે જોજો કોઈ સારું કામ થયું છે ને તો બધા લોકો હા મેં કર્યું મેં કર્યું મેં કર્યું, અને જો ભૂલ થશે ને તો બીજાનું નામ રહેશે, પેલાના લીધે આમ થયું, પેલીના લીધે આમ થયું, બીજા પર દોષ મૂકી દેશે. અને આ દોષ મૂકવાનું કામ કોનું છે ખબર છે, આ દોષ મૂકવાનું કામ શૈતાનનું છે. એટલે પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 10મી કલમની અંદર આ વાત લખી પણ છે કે શત્રુ શૈતાન એ આપણા ભાઈઓ પર, ઈશ્વરના લોકો પર દોષ મૂકે છે.
એ શેતાને જઈને ના કીધું પ્રભુને, આવ્યું કે વિના કારણ તારી ભક્તિ કરે છે, તું ચોક્કસ તો મને આશીર્વાદ નથી આપ્યો, એનું રક્ષણ નથી કરતો કે છે, એટલે કે છે તો તને માને છે, લઈ લે બધું કે છે. આ દોષ શું કે છે? આ દોષ મૂકવાનું કામ શેતાનનું છે. અને એ જ કામ કોણે કર્યું? આદમે કર્યું. એ જ કામ કોણે કર્યું? હવાએ કર્યું. પ્રભુ પર દોષ મૂક્યો. એનો મતલબ હવે આ લોકોની અંદર પવિત્ર આત્મા નથી રહ્યા, આ લોકોની અંદર આવી ગયો છે શેતાનનો આત્મા. અને જો પવિત્ર આત્મા માણસમાંથી જતા રહે ને એટલે ઈશ્વર એને શું કહે છે? આ તો મરેલો છે. એટલે પછી પ્રભુએ શું કીધું? સ્ત્રીને એવું કીધું કે તું દુઃખે બાળક જણીશ કે છે, અને હવેથી તારો ધણી તારી પર ધણીપણું કરશે. આદમને કીધું તું દુઃખે રોટલી ખાશે, પરસેવો ઉતારીને તું રોટલી ખાશે, તું ખેતરનું શાક ખાશે, એમ એને કહેવામાં આવ્યું. અને ઈશ્વર આદમને કીધું તું ધૂળ છે અને ફરી પાછું ધૂળમાં મળી જશે. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય 19મી કલમ. તું ધૂળ છે. ધૂળ એટલે તું મરી ગયો છે. જ્યારે એક વ્યક્તિ મરી જાય ને ત્યારે કે આ માટી થઈ ગયો. અને પાસ્ટર સાહેબ જ્યારે પેલું દફન વિધિ કરતા હોય ત્યારે શું બોલે છે? માટીને અમે માટીને સોંપીએ છીએ. એટલે કે આ શરીર નથી રહ્યું, આ માટી રહી છે. કેમ? એ મરી ગયો છે. અને ઈશ્વર તો જીવતા આદમને એવું કહે છે તું તો ધૂળ છે કે છે. તો પહેલાં કેમ એવું કીધું કે એ જીવતો થયો? કારણ કે એમનામાં પવિત્ર આત્મા હતા. એટલે એફએસસી 2 અધ્યાય 1 કલમ, આપણે જ્યારે પાપમાં મુએલા હતા, તમે જ્યારે પાપમાં મુએલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. પાપમાં જીવન એટલે મરેલું હોવું, સજીવન થવું એટલે ફરીથી પવિત્ર આત્મા આપવા. જ્યારે પવિત્ર આત્મા તમારી અંદર આવે ત્યારે તમે જીવતા થાવ છો. પરંતુ પવિત્ર આત્મા વગરનાને ઈશ્વર જીવતા કહેતા નથી. તમને એવું થશે કે પ્રશ્ન તો કોઈ બીજો હતો કે પેલું ઝાડ પાન વૃક્ષ એ જમીનમાંથી બહાર આવે છે તો મરી કેમ જાય છે? અને જળચર પાણીમાંથી બહાર આવે છે ત્યારે કેમ મરી જાય છે? તો ફરીને એકવાર તમને ઉત્પત્તિ 1 અધ્યાય 11 અને 12મી કલમ વાંચીને બતાવું. અને દેવે કહ્યું પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. ઈશ્વરે કોને કીધું? પૃથ્વીને કીધું પૃથ્વી તું ઉગાય. શું ઉગાય? તો કે પૃથ્વી પર ઘાસ, બીજદાયક શાક, ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે. એટલે પૃથ્વી તારામાં જે બીજ છે ને, જે પડી રહ્યા છે ને તું ઉગાડ. એટલે જેટલી બી લીલોતરી છે ને એને ઈશ્વરે નથી ઉગાવી. ઈશ્વરે એ ઉગાડવાની આજ્ઞા કરી માટીને. પૃથ્વીને કીધું પૃથ્વી તું ઉગાડ કે છે, અને પૃથ્વીએ ઉગાવ્યું આ બધું. હવે જે એનો સર્જનહાર છે એટલે દરેક લીલોતરીનું સર્જન કોણે કર્યું? પૃથ્વીએ. હવે તમે પૃથ્વી સાથે જ કનેક્શન તોડી નાખો તો પછી જીવતું રહે? પછી જીવતું જ ના રહે ને, એ જીવે જ નહીં. એટલે પૃથ્વી છે ને એણે લીલોતરી બધી ઉપજાયેલી છે, અને તમે એની સાથે સંપર્કમાં ના રહો એટલે કોઈ બી ઝાડ પાન એ જમીન સાથે સંપર્કમાં ના રહે ને તો મરી જાય, ખલાસ થઈ જાય, એની વાર્તા ખલાસ થઈ જાય. અને એટલે આ શાકભાજી કે ઘાસ કે ફળ વૃક્ષ એ બધું જમીનમાંથી તમે કાઢી નાખો ને એ એટલે મરી જાય છે કારણ કે એની અંદર જ જીવ છે, એણે એ લોકોને ઉપજાયેલા છે. અને એનેથી તમે સંપર્ક તોડી નાખો ને તો તમે મરી જાઓ. પછી બીજી કલમ તમે વાંચીને બતાવો. ઉત્પત્તિ 1 અધ્યાય 20 અને 21મી કલમ. અને દેવે કહ્યું પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો. પાણીને કીધું, પ્રભુએ નથી જળચર ઉત્પન્ન કર્યા, પ્રભુએ તો પાણીને કીધું પાણી તું ઉત્પન્ન કર. એટલે પાણીની આજ્ઞા માની. શું કહે છે? અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા. કોણે ઉપજાવ્યા? પાણીએ. એટલે જળચરનું ઉત્પન્ન કરનાર કોણ છે? તો પાણી છે. માછલીનું ઉત્પન્ન કરનાર કોણ છે? પાણી છે. તો પછી માછલીને તમે પાણીમાંથી બહાર કાઢો તો જીવે? ના જીવે. પરંતુ મેં તમને પહેલાં માણસની બધી વાત કરી, તો કેમ કરી? તો માણસને કોણે ઉત્પન્ન કરે? ઈશ્વરે.
દેવે, પવિત્ર આત્માએ. અને એટલે અયુબના પુસ્તકની અંદર લખવામાં આવ્યું, તેનો 32મો અધ્યાય અને તેની 4th કલમ, તારા આત્માએ મારું સર્જન કર્યું છે. પવિત્ર આત્માએ આપણું સર્જન કર્યું છે. અને પવિત્ર આત્મા માણસમાંથી નીકળી જાય ને એટલે એ માણસ ઈશ્વરની દૃષ્ટિમાં મૃત્યુ પામેલો છે. પછી ભલે ને આદમ 930 વર્ષ જીવે, પરંતુ ઈશ્વર શું કહી દીધું? તું તો ધૂળ છે, કે તું તો માટી છે. એટલે તો પાઉલ પ્રેરિત લખે છે કે તમે જ્યારે પાપમાં હતા, પાપમાં મરેલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. અને માટે પાપમાં હોવું એટલે પવિત્ર આત્મા વગરનું જીવન, અને પવિત્ર આત્મા વગરનું જીવન એટલે મૃત્યુ પામેલું જીવન. તમે મૃત્યુ પામેલા છો. જેણે તમને ઉત્પન્ન કર્યા છે એના સંપર્કમાં જો તમે નથી તો તમે મૃત્યુ પામો છો. આના માટે જે પૃથ્વીએ લીલોતરીને ઉપજાવી છે એ લીલોતરી જો પૃથ્વી સાથે સંપર્કમાં ના રહે, એની આધીનતામાં ના રહે, એની અંદર ના રહે તો એ મૃત્યુ પામે છે. અને જે પાણી જળચરોને ઉત્પન્ન કરેલા છે એ જળચર જ્યારે પાણી સાથે સંબંધ નથી રાખતા, એનાથી દૂર થાય છે, ત્યારે મૃત્યુ પામે છે. અને એટલે જે પવિત્ર આત્માએ જે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે એની સાથે તમે સંપર્કમાં ના રહો ને તો ભલે તમે શ્વાસ લેતા હોય, ભલે તમે ખાતા પીતા પણ તમે મરેલા છો. અને મરેલા લોકો કદી પણ સ્વર્ગમાં ના જાય. એટલે પ્રભુ વિશે શું કીધું ખબર? લાજરસ માટે, એ તો ઊંઘી ગયો છે. પ્રભુમાં જેઓ ઊંઘી ગયા છે, એ જે પ્રભુમાં છે ને કોઈ મરતા નથી તો ઊંઘી જાય છે. એટલે જે લોકો પ્રભુ સાથે સંપર્ક સાથે સંપર્કમાં રહીને જે લોકો મૃત્યુ પામે છે ને તો ઈશ્વર ના પાડે છે કે કોઈ મૃત્યુ નથી પામ્યા, એ લોકો તો ઊંઘી ગયા છે. અને માટે ઊંઘી ગયેલા એ અનંતકાળને માટે ઊભા થશે. તો લોહી તો જીવમાં જ છે, પરંતુ જેણે તમે ઉત્પન્ન કર્યા છે એના સંપર્કમાં તમે ના રહો તો ભલે તમારી અંદર ગમે એટલું લોહી ભરેલું તો તમે મૃત્યુ પામેલા કહેવાઓ. અને માટે જો તમારો સંપર્ક ઈશ્વર સાથે નથી, પવિત્ર આત્મા સાથે નથી, દેવ સાથે નથી, તમે એમની સાથે મળી નથી રહેતા, તો તમે મરેલા છો. જીવતા થવું હોય તો પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનું. પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાના માટે સાચું બાપ્તિસ્મા લઈ લો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.